કેમ છે મિત્રો? હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. આઈ નો મને ખબર છે કે કેટલા દિવસથી વિડીયો નથી મૂક્યો, પણ એમાં એવું છે કે થોડાક ટાઈમથી હું થોડાક મારા કામમાં હતો અને થોડું ઘણું પછી પ્રોબ્લેમ થતો હતો મારે ઉતારવામાં, કારણ કે તમને બતાવીશ આજે પાછો આવી ગયો છું. તો વાંધો નહીં, તમારા બધા માટે લાવ્યો છું પાછો નવો વિડીયો. તો વાંધો નહીં, તમે જોવ લાસ્ટ લગી, મજા આવશે. અને અત્યારે આપણે મશીન ઉપર બેસવા માટે આવ્યા છે, તો મશીન ઉપર બેસીએ. ચલો તમને બતાડું. પાગલ કર દે મુજે મોરની સિચાલ, ગુલાબી સાડી અને લાલી લાલ લાલ, ગુલાબી સાડી અને લાલી લાલ લાલ. ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા શરીરમાં એટલું બધું કંઈ ટોક્સિન છે નહીં. એટલા દિવસથી નહોતો બેઠો, પણ તોય વાંધો નથી આવ્યો. તો વાંધો નહીં, ચલો તો હવે બીજું બધું કામ છે એ પતાવી લઉં. તો નિરાતે મળીએ, બાય. તો કેમ છે મિત્રો? હું બેંકે જઈને આવ્યો છું અટાણે અને થાકી ગયો છું. તો વિડીયો નથી ઉતાર્યો મેં, નકર તમને બતાડત. તો ચાલો હવે આગળ નિરાતે મળીએ. હું ઘર માટે એક વસ્તુ લઈને આવ્યો છું અને એ તમે જોઈ શકો છો. આ રહ્યું, હા, આ વસ્તુ છે કે જેનું આપણે અનબોક્સિંગ કરશું હવે. શું છે? આ જ્યુસર મશીન છે. જ્યુસર છે, જોઈ શકો છો તમે. ખાલી તો વાંધો નહીં, ચાલો નિરાતે પછી તમને બતાડીશ. જોયું બાકી આઈફોન કાંઈ ઘટે નહીં. જોયું બાકી વાંધો નહીં, હાલો નિરાતે પછી મળીએ. આજે આપણી જોડે એક સ્કેમ થઈ ગયો. હું પૈસા લઈને આવ્યો અને મને ખબર પડી કે પૈસા ઉપર કોકે ગાંધી બાપુને ચિતરેલા છે, કે જે તમે જોઈ શકો છો કે ગાંધી બાપુની આવી હાલત કરી છે. હું તો એમ જ કહેવા માગું છું કે ભાઈ આવું કોઈ દી ના કરાય પૈસાને. હવે જો કે મારે ત્યાં નોટ હાલશે નહીં ક્યાંય, પણ જો કે કોઈ હકાવી લે તો સારું કહેવાય. બાકી પછી જો હવે ઘરના કામ માટે નીકળી ગયો છું અને તમે જોઈ શકો છો કે આ મારી ગવર્મેન્ટ હોસ્પિટલ છે કેશોદની, અને સામે બધા ઊભા હતા, આ બધા પબ્લિકો છે. હું અહીંથી જઈ રહ્યો છું એક એવી જગાએ કે જ્યાં તમને હું બતાડવા માંગીશ, કારણ કે જોઉં તમે, આ છે આપણું ઘર કે જેની અટાણે સફાઈ કરવા માટે આપણે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આ આપણા મકાનનું હોલ છે કે જ્યાં આપણે ભવિષ્યમાં બેસવાના છીએ. જોકે હમણાં તો નહીં, હજી સાફ સફાઈ કરવા માટે આવેલા છીએ. તો વાંધો નહીં. અને આ છે એક સામેનો રૂમ કે જે તમને હું બતાડી રહ્યો છું. જોકે હજી તો જો બધું ખરાબ છે, હજી એને સાફ કરવાનો છે. તો મને નવા ઘરમાં એક નવો સાથીદાર મળી ગયો કે જે તમે જોઈ શકો છો કે કબૂતરનું બચ્ચું છે આ, કે જો અટાણે બિચારું બહુ નાનું છે એટલે પછી મેં એને છંછેડું નથી, રહેવા દીધું છે. તો આપણે બહુ નહીં એને ડિસ્ટર્બ કરીએ અને આગળ જોઈએ. કે તમે જોઈ શકો છો કે અટાણે આપણી સામેથી જઈ રહી છે ટ્રેન, કે જે આપણે ઘરની સામેથી દેખાઈ રહી છે. બહુ મસ્ત દેખાઈ રહી છે. તો વાંધો નહીં, તમે બધું જોવ, બાકી નિરાતે મળીએ. ચાલો કે બાય. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ત્યાં જોયું આપણે કે બહુ બધી સાફ સફાઈ કરી આપણે, પણ હવે હાલે એમાં કંઈ હોય નહીં. હવે થોડું ઘણું તો કરું. ઓહો, લાઈટ થઈ ગઈ ચાલુ. કેવો ચોખ્ખો દેખાવ ને બાકી. હા વાંધો નહીં, પાર્થભાઈની મુલાકાત કરવી છે, અહીંયા આવો. ન થવું? ના આવો તો પડે તમારે. ના આવી જ જાઓ તમે. આપણે હું પાર્થભાઈને મળાવું તમને. હું જોઈ શકો છો તમે, આ પાર્થભાઈ છે
અને એ જે માણસ એવા છે ને કે આપણે વિડીયો ઉતારવાનું કહે અને પોતે વિડીયો નથી ઉતારેલો, એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમારે ના ના એનું આ સોરી બોરી કંઈ આપણે કામ નહીં આવે. તો વાંધો નહીં, એને નેક્સ્ટ વ્લોગમાં હજી તો હું કહું અટાણે જાતું કરી દઈએ. ચાલો નિરાતે મળીએ, બાય બાય. ત્યાં લગી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ. શાબાશ.